કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર ગંભીર આરોપો લગાવ્યા। હળવદમાં 765 કેવી વીજ લાઇનના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આંબલિયાએ આરોપ લગાવ્યો છે। પ્રોજેક્ટમાં સામાન્ય નાગરિક અને ધારાસભ્ય માટે અલગ કાયદાનો આરોપ લાગ્યો છે। ગેજેટ નોટિફિકેશન બાદ ધારાસભ્ય વરમોરાની જમીન બિનખેતી થઈ હોવાનો આરોપ લાગ્યો। કંપનીના દસ્તાવેજમાં ધારાસભ્યની જમીનમાં 810 મીટર વીજ લાઇન થઈ છે પસાર તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। કંપની અને કલેક્ટરે નોટિસમાંથી ધારાસભ્યનું નામ બાકાત રાખ્યાનો પણ આરોપ લાગ્યો। ટંકારાના ખેડૂતની જમીન ગેજેટ પહેલા બિનખેતી થઈ છતાં નોટિસ આપ્યાનો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યો છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં, તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું, તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1। સવાલ નંબર 2, આ 3/4/2025ના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025ના રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6ના રોજ કલેક્ટરે નોટિસ આપી। તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025ના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો?